કન્વરજી જે ડીસાના પ્રગતિશીલ ખેડૂત છે એ ચિંતિત છે. હું કહું આનું નામ મેં તો રાક્ષસ આપેલું છે, પણ તમારા ઇલાકામાં શું નામ કહેવાય છે મને કહેજો. લગભગ તો ઘણા ઇલાકામાં વપરાતું પણ નથી. કે તમને પહેલો રસ હોવો જોઈએ. બધું જ વેજીટેબલ કિચન ગાર્ડનનું નિંદામણ ચૂંટી લેવાનું છે. માર્કેટમાંથી દવાઓ મળે છે, પણ આપણે દવા મારવાની નથી. કે મારે 100% ઓર્ગેનિક ખાવું છે. એ વિડીયોને એટલો જ શેર કરો કે છે ગુજરાત ગવર્મેન્ટ સુધી પહોંચે. જય જવાન જય કિસાન મિત્રો. વરસાદના માહોલ પછી વેજીટેબલ કિચન ગાર્ડનનો નજારો તમને મેં એડવાન્સમાં પણ એક વિડીયોમાં બતાવ્યો હતો અને કીધું હતું કે તો આ ચિયાળ નામનું નિંદામણ મારી વેજીટેબલ કિચન ગાર્ડનને બહુ થઈ છે, તો આજે કાઢવા માટે આવ્યા છીએ. ને બધું જ વેજીટેબલ કિચન ગાર્ડનનું નિંદામણ ચૂંટી લેવાનું છે. તો અમારા વિડીયોમાં જોડાઈ રહેજો અને તમને ખબર પડશે કે કઈ રીતે કામ કરવું પડે. કામ વિના સિદ્ધિ નથી. વેજીટેબલ કિચન ગાર્ડનની અંદર સવારે એક અડધો કલાક તમે એને આપો તો આ પ્રકારના બધા નિંદામણો આપણે લઈ શકીએ અને એનો નાશ કરી શકીએ. તો તમારો નાનો ભાઈ આજે મરમ્મત કરવા માટે 2 કલાક માટે, આજે તો 2 કલાક લીધા છે કારણ કે આજે ક્યાંય જવાનો પ્રોગ્રામ નથી. તો જે પણ નિંદામણ દેખાય છે કાઢવાની કોશિશ કરવાની છે ને બધું ચૂંટવાનું છે. માર્કેટમાંથી દવાઓ મળે છે, પણ આપણે દવા મારવાની નથી. એ દવાઓ આપણને હાનિ પહોંચાડે, ધરતી માતાને હાનિ પહોંચાડે, આપણને પહોંચાડે. અને જે આપણા મિત્ર કીટકો હોય, કીટક 2 પ્રકારના હોય, મિત્ર કીટક અને દુશ્મન ખેતીનો. તો બંનેનો નાશ, એકનો નાશ કરવા જતાં બંનેનો નાશ થાય. તો એવું કામ નથી કરવું, બરાબર. પણ જ્યાં જ્યાં દેખાય ત્યાંથી નિંદામણ ચૂંટી લેવું છે. નિંદામણ ચૂંટ્યા પછી રીડેવલપિંગ આખું કિચન ગાર્ડન કરવું છે. એટલે જે છે રાખવું છે, પણ એમાં થોડું સુધારા વધારા કરવા જેવું હોય કરી લેવાનું થાય. તો ગુજરાતમાં કોઈને પણ વેજીટેબલ કિચન ગાર્ડન કર્યા વગર છોડવાના નથી. એનાલિટી ફરીથી આખા ગુજરાતમાં કરાવવાનું છે. કોઈને પણ છોડવાના નથી. તમે પણ કેવી રીતે રહી જાઓ. સારું કરવા નીકળ્યા છે એટલે કરવાનું છે, કરવાનું છે, કરવાનું છે, કરાવવાનું છે, કરાવવાનું છે, કરાવવાનું છે. તો હા, શું તમારે તમારા 25,000 રૂપિયા નથી બચાવવા છે? તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી સાથે જોડાયા રહો. હવે હળવળ આપણે યુટ્યુબમાંથી ઇન્સ્ટા અને ફેસબુકની પણ આઈડી તરફ જઈ રહ્યા છીએ, બરાબર. જેવો પ્રેમ તમે લોકોએ મને યુટ્યુબ ઉપર આપ્યો છે એવો જ પ્રેમ એમાં પણ આપજો. સાથે સાથે એટલો પ્રેમ નથી લેવાનો. વેજીટેબલ કિચન ગાર્ડન બનાવી અને ક્યારેક તમારા એરિયામાં નીકળ્યા હોય ત્યારે વેજીટેબલ કિચન ગાર્ડનનું જો જમવાનો ટાઈમ થયો તો શાકભાજી બનાવીને જમવાનું પણ છે, બરાબર. આ એક એવી સ્ટ્રીમ છે, લાઈવ સ્ટ્રીમ હોય કે પછી ઓફલાઈન હોય છે કે વિડીયો મારફતે તમને તમારા સુધી અમે પહોંચીએ. પણ આ કોઈ ફની વિડીયો નથી કે જેથી કંઈ તમારું મનોરંજન બન્યું છે. આ આપણે હેલ્થને લઈને પ્રશ્ન છે, આપણી આવનારી પેઢી માટેનો પ્રશ્ન છે, હા, આપણા બાળકો માટેની વાત છે. તો ઓર્ગેનિક ખાવાનું ચાલુ કરો. જ્યાં જરૂર પડે ત્યાં તમારો નાનો ભાઈ બેઠો છે. હવે ચિયાળ ચૂંટાઈ રહે પછી પાછું બેસ્ટ લાગવા માંડશે, કારણ કે એકલી સબ્જી જ દેખાય એટલે. હાલ થોડા વેલા બની ગયા છે, જુઓ. સોરી, ખાધે જવાનું છે, કામ કરી જવાનું, શું ખોટું છે? તમારો નાનો ભાઈ કે આપણે ગાર્ડન બનાવવું છે, ગાર્ડન બનાવવું છે. સ્થળ ઉપર આવીને અમે ગાર્ડન બનાવી આપીએ છીએ, ઘણી જગ્યાએ બનાવી આપીએ છીએ. હમણાં લાસ્ટ ટાઈમ અમદાવાદની બાજુમાં ભાટ ગામ છે, જે આપણી મધર ડેરીની બાજુમાં વસેલું છે. ત્યાં બ્રહ્માકુમારીનું સેન્ટર હતું. ત્યાં જઈને પણ વેજીટેબલ કિચન ગાર્ડન અમે બનાવી આપ્યું છે. અમે વેજીટેબલ કિચન ગાર્ડન સેટઅપ લગાવ્યા પછી સંપૂર્ણ જવાબદારી તમારી બને છે. અને તમને એક તો હું એ પણ સાથે સાથે કહીશ
કે તમને પહેલો રસ હોવો જોઈએ કે મારે 100% ઓર્ગેનિક ખાવું છે, દવા વગરની શાકભાજી ખાવાનું સ્ટાર્ટ કરવું છે, એવો રસ તમને હોવો જોઈએ. આજે નહીં કરો તો કાલે કરવું પડશે. તો જે વસ્તુ કાલે કરવી છે આજે કરવામાં શું વાંધો? અમે જાન્યુઆરીમાં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી હતી ને આજે 8મા મહિનાની અંદર મંગલ પ્રવેશ કર્યો છે. 2025 ડિસેમ્બર 31 ડિસેમ્બરે બનાવી અને સ્ટાર્ટઅપ 1 જાન્યુઆરીએ કર્યું નવા વર્ષમાં, બરાબર. તો હવે આજે 8મા મહિનાની અંદર આપણે એન્ટ્રી મારી છે. ચેનલ મોનિટાઇઝરના જે વાતો છે એ પણ તમને સાથે સાથે કરી દઉં કે 2800+ અમારા સબસ્ક્રાઈબર છે, જે 1000 જોઈએ. બીજા નંબરમાં 4000 કલાક વોચ ટાઈમ જોઈએ, જે લગભગ આજ અમારી પાસે 2300 થી 2400+ થઈ ગયો છે, બરાબર. હજી 8મો મહિનો આખો, 9મો, 10મો, 11મો, 12મો એટલે 5 મહિના છે. અને કોશિશ કરને વાલે કે હાર નહીં હોતી એવું કામ કરીને બતાવું છે. મોનિટાઈઝ કર્યાને જપવાનું નથી કે તમે બધા મારી પાસે બેઠા છો અને તમારા બધાનો પ્રેમ છે મારી પર. તો શું તમે સોશિયલ મીડિયાથી કોઈ ઇન્કમ કરી કે નહીં એ પણ કહેજો. તો હું તો એમ પણ કહું છું કે આ વિડીયો ગુજરાત ગવર્મેન્ટ સુધી પહોંચવો જોઈએ અને એમને પણ ખબર પડવી જોઈએ. ને કોઈ પ્રોગ્રામ થતા હોય ત્યાં હું નથી કહેતો મને અમારા જેવા જે કિચન ગાર્ડનને લઈને થોડા ચિંતિત હોય એવા લોકોને ત્યાં લોકો સાથે ચર્ચા કરવાનો મોકો આપે અને આવી અવેરનેસ જે લાવવા નીકળ્યા છીએ એના ઉપર થોડું ધ્યાન દોરે. તો એ હેતુથી તમારો નાનો ભાઈ તમને કહે છે કે વિડીયોને એટલો જ શેર કરો કે છેક ગુજરાત ગવર્મેન્ટ સુધી પહોંચે અને એ થોડો એ લોકો ધ્યાન લે. વાત એકલા કોમેડી વિડીયો જોતા હોય તો ભલે જોતા, હું એવું નથી કરતો, કોઈનો વિરોધ પણ નથી કરતો, પણ સારા સારા કોમેડિયન જે મેનો છે અને જે લોકો પાસે સારા એવા વ્યુઅર્સો છે એ લોકોએ પણ અમારી વિઝિટ લેવી જોઈએ અને અહીંયા સાથે બેસીને થોડું નાનું એવું પોડકાસ્ટ જેવું કરીએ અને એ કરવાથી એક ફાયદો એવો થશે કે ફાસ્ટ લોકો સુધી મેસેજ પહોંચશે, બરાબર. કોઈ એડવર્ટાઇઝમેન્ટ કે એડવર્ટાઇઝ કે એવું નહીં, પણ લોકો સુધી મેસેજ આપણે પહોંચાડવો છે. તમારી પાસે સારા એવા વ્યુઅર્સ મિત્રો છે તો તમે અહીંયા આવો, અમારી મહેમાનગતિ માણો, જુઓ, સમજો અને લોકોને સમજણ પડે એવી વાત કરો. એટલે જ હું તમને કહું છું કે જેના ઇન્સ્ટામાં ફોલોવર્સ વધારે છે, ફેસબુકમાં વધારે છે, યુટ્યુબમાં વધારે છે, એ લોકો સુધી પણ આ મેસેજ પહોંચતો કરો અને એ લોકો અહીંયા આવે એમની ટીમ સાથે અને પૂરેપૂરું જાણે કે નહીં હરેશભાઈ તમે શું વાત લઈને આવ્યા છો ને આ વાતને કેટલી જરૂર છે, કેટલી આગળ વધારવા જેવી છે, તમે સમજો. પછી તમને યોગ્ય લાગે તો આપણે આગળ વધવું છે. કન્વરજી જે ડીસાના પ્રગતિશીલ ખેડૂત છે એ ચિંતિત છે. હું કહું એમને અમારો પોડકાસ્ટ એક હમણાં નાનો એવો પોડકાસ્ટ અમારા સાથે કરાયો હતો. એટલે પોડકાસ્ટ એટલે એવું કહેવાનો મતલબ કે લોકો સુધી વાત પહોંચે. નજીકથી તમને બતાવવાની કોશિશ કરીશ કે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ નિંદામણ કાઢવા માટે જબરજસ્ત કામ કરે છે. આનું નામ મેં તો રાક્ષસ આપેલું છે, પણ તમારા ઇલાકામાં શું નામ કહેવાય છે મને કહેજો. લગભગ તો ઘણા ઇલાકામાં વપરાતું પણ નથી, પણ મેં મારા વેજીટેબલ કિચન ગાર્ડન માટે બનાવેલું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે 10 માણસનું આ એકલું કામ કરે છે, બરાબર. હા, પણ થોડી જમીન હવા હોવી જોઈએ. હા, ખુલ્લી સૂકી માટીમાં કામ કરશે નહીં. ભૂતકાળમાં દેવી દેવતાઓની જ્યારે આપણે ફિલ્મો, ચિત્રો, પિક્ચરો, ચલચિત્રો, સિરિયલો જોતા એની જગ્યાએ થોડો પોળો કરી દેવાનો, જેથી કરીને આપણે ઘરે કાકડી ખાઈ શકીએ. કાકડી બેસવાની પણ ચાલુ થઈ ગઈ છે, તો સમયાંતરે કામ ચાલુ રાખવું પડશે. ત્યારે જે રાક્ષસો કામ કરતા હતા બસ એવું જ કામ આ આઈટમ કરે છે. 10 મોથાળા રાક્ષસો હતા પહેલાં, બધાને ખબર છે અને બધા જાણે પણ છે. તો હું તમારો નાનો ભાઈ હરેશ પટેલ વેજીટેબલ કિચન ગાર્ડન મારફતે આવી બધી વાતો લઈને આવતો હોઉં છું. આ પછવાડીએ મારો વેલો હતો કાકડીનો,
તો તેના નીચે નિંદામણ થયો, વેલો થોડો હટાવી નાખો કર્યો, આ નિંદામણ નીકળી જાય પછી એને તો જ આપણે સક્સેસ જઈશું. આજે વરસાદ 3 દિવસથી આવ્યો નથી અને વેજીટેબલની સફાઈ કરવાની, વેજીટેબલ કિચન ગાર્ડનની સફાઈ કરવાનું મન થયું ત્યારે સવારથી પણ આ જ કામ તરફ હું ભાગી ઉઠ્યો છું. અને 2 મિનિટ પહેલાં જે નિંદામણ દેખાતું હતું એ આખું નિંદામણ એક જ મિનિટમાં એક જ વ્યક્તિ સાફ કરી શકે. તમારે કહું છું, તમારા 25,000 રૂપિયા બચાવવાના છે. આખા ગુજરાતમાં યુટ્યુબ અને વેજીટેબલ કિચન ગાર્ડનનું કામ લઈને નીકળ્યા છીએ. બંને કરાવવાના છે. સોશિયલ મીડિયામાં હવે થોડા એક્ટિવ થવાની કોશિશ ચાલી રહી છે. તમારું આરોગ્ય સુધરે એ માટે તમારા 25,000 રૂપિયા બચાવવાના છે. તો જય જવાન જય કિસાન.